નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ। તો આજે આપણે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બાસ્કેટ ચાટ બનાવવાના છે, તો તેની રેસીપી આપણે નિહાળી લઈશું। અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો આપણે ફટાફટ સામગ્રી જોઈ લઈએ। તો આ બાસ્કેટ આપણે બજારમાંથી લાવેલા છે અને એની અંદર આપણે બધા જે મસાલા ભરવાના છે, તો આપણે પહેલા બટાકું છે એ બાફી નાખેલું છે મીઠું નાખીને, એ અંદર આપણે બધા ઉમેરી લઈશું બધામાં। તો થોડું થોડું આપણે બધું આપણે અંદર ઉમેરવાનું છે આવી રીતે। તો એવી રીતે આપણે બધામાં આપણે રીતે બટાકા ઉમેરી લઈશું બાફેલા, અને થોડીક આપણે અંદર ડુંગળી છે એ અંદર ઉમેરી લઈશું। તો ડુંગળી પણ આપણે એકદમ ઝીણી કટ કરી નાખેલી છે અને એ બધી ઉમેરીશું આપણે, જેથી ખાવામાં એકદમ વધારે મોઢામાં આવે નહીં, મોટી સાઈઝની હોય તો એકદમ ઝીણી કટ કરવાની છે। અને ડુંગળી પણ આપણે અંદર ઉમેરી લીધી છે બધી, સાથે એના અંદર આપણે થોડાક ટામેટા લીધેલા છે અને ટામેટાના ટુકડા એકદમ ઝીણા ઝીણા કરવાના છે, એ બી થોડા થોડા કરીશું આપણે એના અંદર। એ પણ આવી રીતે બધામાં ઉમેરી લઈશું આપણે। ટામેટા પણ આપણે અંદર ઉમેરી લીધેલું છે। તો એની અંદર હવે બધામાં આપણે દહીં અંદર ઉમેરીશું। તો દહીંની અંદર પહેલેથી જ આપણે ખાંડ થોડીક ઉમેરેલી છે અને આપણે દહીંને હલાવીને આપણે કમ્પ્લીટ રીતે કરી લીધું છે। હવે આપણે આંબલીની ચટણી છે એ આપણે લીધી છે, તે આંબલીની અને ગોળની છે ચટણી, એ આપણે અંદર બનાવીને મૂકેલી જ હતી, તો એ આપણે બધી ઉમેરીશું બધામાં। અને સાથે સાથે પુદીનાની ચટણી બનાવેલી છે એ આપણે અંદર ઉમેરી લઈશું। મેં ખાલી એના અંદર કોથમીર, પુદીનો અને સંચળ જરીક લીધેલું છે, અને લીલા મરચાં લીધેલા છે 2। તો આપણે પુદીનાની ચટણી પણ આપણે અંદર ઉમેરી લીધેલી છે। થોડાક દાડમના દાણા લઈ લઈશું અંદર, તો દાડમના દાણા પણ આપણે અંદર ઉમેરી લીધા છે બધા। સાથે સાથે આપણે એની અંદર હવે આપણે લઈ લઈશું આપણે થોડોક આપણે ચાટ મસાલો લઈ લેવાનો છે થોડોક આપણે। તો ચાટ મસાલા વગર તો આપણે ટેસ્ટી લાગે જ નહીં, તો આપણે ચાટ મસાલો અંદર ઉમેરી લઈશું બરાબર, જેથી ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે। તો આપણે ચાટ મસાલો પણ ઉમેરી લીધો છે અને થોડીક ઝીણી સેવ છે એ અંદર ઉમેરી લઈશું। અને જો ઉપવાસ પૂરો થાય એટલે આપણે આ ચાટ ખાવાનું તો બને જ ને, તો આપણે ફટાફટ બનાવી લેવાનું છે। અને એના અંદર તો કોથમીર વગર તો અધૂરું જ રહી જાય, તો આપણે કોથમીર તો પહેલાં જ લેવાની છે, તો કોથમીર પણ આપણે અંદર ઉમેરી લઈશું। તો કોથમીર આપણે બધી અંદર ઉમેરી લીધી છે। તો આપણો આ બાસ્કેટ ચાટ રેડી થઈ ગયા છે। જો અને તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।